તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય બાબાજી। તો સ્વાગત છે મારા આજના બ્લોગમાં। તો આજે આપણે જવાનું છે કામે। તો આપણે નાસ્તો બાસ્તો કરી લીધો, ચા બા પી લીધી, હવે જઈએ છીએ કામે ખેતરની અંદર ચાલતા ચાલતા। કારણ કે ગઈકાલે ગયા હતા આપણે કામે, વેરાણા જ કામે ગયા હતા અને સેન્ટિંગ લગાવીને પાછા આવી ગયા હતા। તો આજે ધાબુ ભરવાનું છે, તો જઈએ ફટાફટ। 9 વાગી ગયા છે। તો મિત્રો સવારના વાગ્યા છે 9, પણ જોઈ લો તમે હજુ સુધી ઝાકળ ઉડી નથી। તો હું ચાલું છું ત્યાં જો મારા પગ કેટલા પલળી ગયા છે, ના જોઈ લો હજુ સુધી ઝાકળ નથી ઉડી ખેતરોની અંદરથી। તો આ 10 વાગે છે ત્યાં સુધી આમનામ જ રહેશે ઝાકળ। આપણે જો શેઢા ઉપર ચાલીએ છીએ તો એ પગ પલળી ગયા છે આપણે। એકદમ ઠંડો ઠંડો પવન આવે છે અને આજે છે 2026નો બીજો દિવસ। આપણો બીજો દિવસ પણ ડેલી બ્લોગ આવી ગયો બીજા દિવસનો। તો બ્લોગને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ બતાવજો તમે 2026માં। ચાલો આપણે જઈએ હવે કામે। તો મિત્રો આપણે આવી ગયા જો સાઈડ ઉપર, જો સેન્ટિંગ લગાવ્યું ગઈકાલે। તો હાલો તમને અંદરથી બતાવું। આની અંદર ભરવાનું છે ધાબુ। રાતે જો કેટલી ઝાકળ પડી છે, જો બહુ ઝાકળ પડી છે। આ સેન્ટિંગ છે અમારા તુલસી કાકાનું, તુલસીભાઈ અમૃતભાઈ। તમારે જોવો તો પણ કોન્ટેક્ટ કરી દેજો। મિત્રો આપણે આવી ગયા આપણી સાઈડ ઉપર, તો ચલો કામ ચાલુ કરી દઈએ। મામો હજુ નથી આવે તો આપણે ચાલુ કરી દઈએ ફટાફટ કામ। મામાનો ફોન આવી ગયો હતો, તો આપણે નાખવાનો 60% રેતીના। તો ચાલો ફટાફટ નાખી દઈએ। તો મિત્રો આપણે રેતી નાખી દીધી હતી, હવે નાખીએ છીએ કપચી। રેતી પણ નાખવાની છે કપચી 40%। ચાલો ફટાફટ નાખી દઈએ 40%, પછી મળીએ તમને। રેતી નાખીને આપણે કાપી દીધું લોખંડ, જોઈ લો આ લોખંડ ધાબાની અંદર લગાવવાનું છે લોખંડ। તો મિત્રો આપણે લોખંડ પણ લગાવી દીધું ધાબાની અંદર। ચાલો હવે જઈએ આપણે જમવા માટે। આપણે આવી ગયા બપોરા કરવા ખેતરની અંદર। ચાલો બપોરા કરી લઈએ ફટાફટ જો। તો ચાલો મળીએ બપોરા કરી। તો મિત્રો હવે ધાબાની અંદર નાખવા માટે બનાવી છે રગડો, બનાવી દઈએ રગડો। પરસેવો થઈ ગયા। ચાલો રગડો બનાવીને મળીએ તમને। તો જો મિત્રો આપણે રગડો બનાવીને હવે ચાલુ કરી દીધું ધાબુ ભરવાનું। તો ફટાફટ ધાબુ ભરી કરી લે, કારણ કે ધાબુ ભરવામાં બહુ વાર લાગશે। તો ચાલો ધાબુ ભરીને મળીએ તમને સીધા। તો એ દોસ્તો આપણે ધાબુ ભરીને આવી ગયા। ઘરે જઈએ છે બહાર, થોડું કામ જઈએ છે બહાર ગામ। ઘરે જઈ ફટાફટ તૈયાર થાય ગયા, જલ્દી જવાનું ને થોડું જીવો ના પડાય કે જો આપણે બાઈક લઈને નીકળી પડે। જઈએ છે બાઈક લઈને, અંધારું પડી ગયું છે, થોડું દૂર જવાનું છે એટલે અનિયર બાજુ જવાનું છે એટલે અંધારું પડી ગયું। ચાલો મળીએ તમને અનિયર જઈ ધનસુર જઈને મળીએ તમે। ચાલો ધનસુર જઈને નાખવા માટે ધનસુર જઈને મળીએ તમે। ચાલો તો મિત્રો આપણે દંસર પોકી ગયા અને ઊભી રહ્યા બાલાજીની પકોડી ખાવા। તો જો લાયરી બાલાજીની પકોડી અને આયરે બાલાજી। મિત્રો આપણે ધનસુરાથી નીકળી ગયા પકોડી થઈ જેનો ધનસુરા ને મને પેટર થી ચાલો ફટાફટ જઈએ આપણે। પકોડી પર પેક કરી લીધી પહેલા માટે। મિત્રો આપણે ધનસુરા ચોકડી ના ચલાવી ગયા, હવે જઈએ ફટાફટ સીધા અણિયોર આપણા। તો જો આ છે ધનસુરા ચોકડી। તો મિત્રો આપણે આટલું બ્લોગ અહીંયા પૂરું કરીશું, મળીએ કાલના બ્લોગ। જય માતાજી, જય બાબા।